સુરત શહેરમાં વધતી ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાભર્યો પહેલ કરવામાં આવ્યો છે। વરાછા વિસ્તારમાં આવેલા વૈશાલી 3 રસ્તા સર્કલ 2 ઉપર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં હાલ તાપમાન લગભગ 42 ડિગ્રી સુધી પહોંચતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। આવી ગરમી વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા વૈશાલી 3 રસ્તા સર્કલ 2 ઉપર પાણીની પરબ બનાવવામાં આવી છે। આ પરબનો લાભ રાહદારીઓ, બાઇક ચાલકો તેમજ સર્કલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને મળી રહ્યો છે। આસપાસ કોઈ દુકાન ન હોવાના કારણે લોકોને પાણી પીવામાં મુશ્કેલી પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા શરૂ કરાયેલા પાણીની પરબ આખા ઉનાળા દરમિયાન અવિરત ચાલુ રાખવામાં આવશે। સાથે જ આગામી 2 દિવસમાં પક્ષીઓ માટે પાણી પીવા માટે પાણીના કુંડા પણ વહેંચવામાં આવશે તેવી માહિતી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ જી.કે. રાઠોડ દ્વારા આપવામાં આવી હતી। 2 દિવસ પહેલા ટ્રાફિક પોલીસ તથા અમારા ટીઆરપીના માણસો અમે બપોરના 3 વાગ્યાના સુમારે કે ટ્રાફિક બંદોબસ્ત કરતા એ વખતે પરેશભાઈ સુગાડી કરી અને અહીંથી નીકળ્યા અને એણે ચિઠ્ઠી આપી ભાઈ તમામ જે પોલીસ છે અને આટલી આ સુરતની અંદર જે 40થી 41 ડિગ્રી તાપમાનની અંદર જો આવી નોકરી કરતા હોય તો તમને શુભેચ્છાની એક એણે ચિઠ્ઠી આપી। એ વખતે મારા મનની અંદર એક સવાલ ઉત્પન્ન થયો કે ભાઈ અમે પણ નોકરી કરીએ છીએ પણ અહીંથી જે રાહદારીઓ ચાલીને જાય છે જે તરસ્યા હોય છે તો એના માટે પાણીની પરબનું આયોજન કરીએ એટલે જેથી કરી અને નિર્મલ છાયા વોટર વર્કર્સ વાળા કે જેને અમે વાત કરી તેણે આ એના કેન અમને આપવામાં આવ્યા છે અને એ વાલમ મંડપ સર્વિસ દ્વારા અહીંયા એમને મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણી દરરોજ સવારમાં અને બપોરના ટાઈમે બરોબર દિલ્હીથી જે રાહદારીઓ નીકળે છે અને જે માણસો નીકળે છે તો તરસ્યા ન રહે એને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે થઈ અને પોલીસ અમે પબ્લિકને હેરાન નથી કરતા પણ અમે માનવતાનું કાર્યવાહી પણ કરીએ છીએ અને આગામી સમયની અંદર જે આબોલ પક્ષીઓ છે જેને તડકો લાગે છે પણ તેના માટે કંઈ થતું નથી તો આગામી 2-4 દિવસની અંદર કુંડાનું પણ વિતરણ કરવામાં આવશે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને જે બધાનો સાથ સહકાર છે તે બદલ તમામનો ધન્યવાદ। ક્યાં સુધી આપણે પાણી આખો ઉનાળો જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી અમારે સર્કલ 2 ના સેમી 4 અને સેમી 5 દ્વારા આયોજન કરવામાં આવે છે અને અમારા પૈસાથી જ આ પાણીનું અમે પૂરું પાડીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।